વડોદરામાં એન્ટી કરપ્શન બ્યુરોની મોટી કાર્યવાહી સામે આવી છે। ખાણ ખનીજ વિભાગના લાંચિયા અધિકારીઓ પર કાર્યવાહી કરાઈ। મોડી રાત્રે કુબેર ભવન ખાણ ખનીજ વિભાગમાં એસીબીએ રેડ કરી અને ખાણ ખનીજ વિભાગના 2 અધિકારી લાંચ લેતા ઝડપાઈ ગયા। લાંચિયા સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલની ધરપકડ થઈ તો આઈટી કર્મચારી કિરણ પરમાર પણ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। રેતીનો સ્ટોક કરવાની અરજી મંજૂર કરવા લાંચ માંગી હતી। 2 લાખની લાંચ લેતા બંને અધિકારી રંગે હાથ ઝડપાયા છે। લાંચ કેસમાં ભૂસ્તર અધિકારી રવિ મિસ્ત્રીનું પણ નામ ખુલ્યું અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલનો પણ લાંચની રકમમાં ભાગ હોવાની વિગત સામે આવી છે। ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યો છે વડોદરાનો ખાણ ખનીજ વિભાગ। ખાણ ખનીજ વિભાગમાં દરોડાથી સન્નાટો પ્રસરી ગયો છે। લાંચના નાણાં લઈને અરજદારને ઓફિસમાં બોલાવવામાં આવ્યો। અધિકારીઓ ઓફિસમાં જ બિંદાસ લાંચ સ્વીકારતા હતા। ખાણ ખનીજ વિભાગે છટકું ગોઠવી ઓપરેશન પાર પાડ્યું છે। તો લાંચિયા અધિકારીઓ પર એન્ટી કરપ્શન બ્યુરોએ વોચ ગોઠવી હતી અને તેમને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા। ખાણ ખનીજ વિભાગમાં દરોડાની કાર્યવાહીથી સન્નાટો મચી ગયો છે। લાંચના નાણાં લઈને અરજદારને ઓફિસમાં બોલાવવામાં આવ્યો। અધિકારીઓ ઓફિસમાં જ બિંદાસ લાંચ સ્વીકારતા જે રંગે હાથ ઝડપાઈ ગયા છે। વડોદરાના ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં અત્યારે ઊભા છીએ, જ્યાં અત્યારે સન્નાટો પ્રસર્યો છે। કર્મચારીના નામે ઓફિસમાં કોઈ હાજર નથી, એટલા માટે કારણ કે મોડી રાત સુધી એસીબીની ટ્રેપ આ જ ઓફિસમાં ચાલી છે। યુવરાજસિંહ ગોહિલ કે જે અહીંના સિનિયર ક્લાર્ક છે અને આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમાર, આ બંને કર્મચારીઓ 2 લાખ રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા છે। સમગ્ર મામલાની હકીકત એ છે કે એક અરજદાર દ્વારા રેતીનો સંગ્રહ કરવા માટે જે જરૂરી પરવાનગી જોઈએ તેની માટેની અરજી, ઓનલાઈન અરજી આ વિભાગને કરવામાં આવી હતી, પરંતુ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનેલું ખાણ ખનીજ વિભાગ અને તેના કર્મચારીઓ દ્વારા આ વ્યક્તિને પરવાનગી આપવાના નામે 2 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી। એ અરજદાર લાંચ આપવા નહોતા માંગતા, એસીબીનો સંપર્ક કર્યો અને નર્મદા એસીબી દ્વારા અહીંયા છટકું ગોઠવવામાં આવ્યું અને યુવરાજસિંહ અને કિરણ પરમાર આ બંને અધિકારીઓને 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા। આ સમગ્ર મામલામાં આ ઓફિસમાં બેસતા મુખ્ય ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલના નામનો પણ ખુલાસો થયો છે। આ લાંચની ભાગીદારીમાં તેઓના પણ નામ ખુલ્યા છે। એવામાં સવાલ એ છે કે જો ખાણ ખનીજ વિભાગ આટલો ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારના કાદવથી ખદબદતો હોય તો સરકાર દ્વારા આ વિભાગના અધિકારીઓ સામે અને સ્ટાફ સામે કેમ અત્યાર સુધી એવી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, જેથી કરીને આ લોકોના ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળી શકે। ફિલહાલ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 2 અધિકારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે કે રવિ મિસ્ત્રી જે મુખ્ય ભૂસ્તર શાસ્ત્રી છે અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ ફરાર છે। બંનેને શોધવાની તજવીજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા।